Hello, good morning all dear students. શ્રી બીબી એનપીપી હીરપ્રા કન્યા વિદ્યાલય કલાઉડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર. તો આપણે હેરોનનું સૂત્ર સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 12 હેરોનનું સૂત્ર. તો અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા આપણે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર છે એના વિશે ખાસ અભ્યાસ કરવાનો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઘણી બધી ટ્રીક છે, ઘણા બધા સૂત્ર છે. કાટકોણ ત્રિકોણ હોય તો આપણે 1/2 પાયો ગુણ્યા વેધવાળું સૂત્ર છે, એવી રીતે અલગ અલગ સૂત્ર છે. તો એનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ એ પ્રસ્તાવિકમાં ચર્ચા કરીએ. તો અગાઉના ધોરણમાં તમે ભિન્ન પ્રકારની આકૃતિઓ જેવી કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ચતુષ્કોણનો અભ્યાસ કરેલ છે. તમે 8મામાં 7મામાં આ બધી આકૃતિ છે એના વિશે અભ્યાસ કરેલો હશે. અને અહીંયા 9મા ધોરણમાં પણ તમે ચતુષ્કોણ વિશે, ત્રિકોણ વિશે, એના વિશે ડીપમાં અભ્યાસ કરેલો છે. તો વધુમાં તમે આમાંની કેટલીક આકૃતિઓ જેવી કે લંબચોરસ, ચોરસ વગેરેની પરિમિતિ અને ક્ષેત્રફળની ગણતરી પણ કરેલી છે. ચતુષ્કોણ ચેપ્ટરમાં આપણે કરેલું છે. ઉદાહરણ તરીકે તમે તમારા વર્ગના ભોંયતળિયાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકો. આપણો વર્ગ એટલે કે ક્લાસરૂમ છે એનું પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ. તો પહેલો પરિમિતિ અને ક્ષેત્રફળ છે, તો આ બે શબ્દ ઉપરથી પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એ આપણે સમજવું પડે. તો પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટે આપણો વર્ગ છે, તો વર્ગ કેવો છે આકાર પહેલા એ જોવાનો. તો આકાર આપણા વર્ગનો અથવા ક્લાસનો લંબચોરસ છે. લંબચોરસ છે તો આપણે લંબાઈ અને પહોળાઈ બંનેનું માપ હોય તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ. તો પહેલા આપણે લંબચોરસ છે આપણો વર્ગ એની લંબાઈ અને પહોળાઈ જાણવાની અથવા માપી લેવાની, અને પછી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું. તો જો ભોંયતળિયાની ફરતે ધાર પર એક ચક્કર પૂર્ણ કરીએ તો હવે આપણે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એ જોઈએ. તો શું કહે છે, ભોંયતળિયાની ફરતે એટલે આપણો ક્લાસ છે, તો ક્લાસની ભોંયતળિયાની ફરતે ધાર પર એક ચક્કર પૂર્ણ કરીએ તો કાપેલ અંતરને ભોંયતળિયાની પરિમિતિ કહેવાય. તો આપણો ક્લાસ છે લંબચોરસ આકારનો છે. તો આ લંબચોરસ આકાર છે, તો લંબચોરસની આ ભોંયતળિયાની ધાર છે એના ઉપર આપણે એક ચક્કર આવી રીતે આમ પૂર્ણ કરીએ તો એને આપણે પરિમિતિ કહેશું. તો પરિમિતિ કોને કહેવાય? ભોંયતળિયાની ધાર ઉપર આખું રાઉન્ડ થઈ જાય એને આપણે પરિમિતિ કહીએ છીએ. તો પરિમિતિનું સૂત્ર શું થાય? લંબાઈ, આ લંબાઈ, લંબાઈ અને પહોળાઈ, પહોળાઈ બેયનો સરવાળો એટલે લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. એટલે એમ કહી શકાય 2 ગુણાકારમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો એ પરિમિતિનું સૂત્ર છે. હવે ક્ષેત્રફળ, વળી ભોંયતળિયાનું માપ એ તેનું ક્ષેત્રફળ છે. એટલે આખું લંબચોરસ ક્લાસ છે તો એને વચ્ચેનું આ બધું છે એને આપણે ક્ષેત્રફળ કહેશું. આથી જો તમારો વર્ગખંડ લંબચોરસ હોય અને તેની લંબાઈ 10 મીટર, અહીંયા આપણને ધારવાનું કીધું છે કે વર્ગખંડ લંબચોરસ છે અને એની લંબાઈ 10 મીટર છે અને પહોળાઈ 8 મીટર છે, તો તેની પરિમિતિ, તો આપણે એની પરિમિતિ શોધવી હોય તો મેં તમને સૂત્ર કીધું 2 10 + 8, અથવા બીજી રીતે શું થઈ શકાય 10 + 8 + 10 + 8. અહીંયા આપણને 2 અને 10 + 8 એટલે આપણને 36 મીટર મળી જાય છે. અને ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આથી 10 મીટર ગુણાકારમાં 8 મીટર એટલે ક્ષેત્રફળ 80 મીટર સ્ક્વેર થાય છે. મીટરનો વર્ગ. લંબાઈ તથા પહોળાઈના માપ એકમ મીટર અથવા સેન્ટીમીટર વગેરેમાં લખાય છે. લંબાઈ અને પહોળાઈના એકમ ક્યાં છે? મીટર ને સેન્ટીમીટર છે. કોઈ સમતલીય આકૃતિના ક્ષેત્રફળના માપનો એકમ ચોરસ મીટર. ક્ષેત્રફળ છે કોઈ આકૃતિ, એનું માપ છે એ આપણે એનો એકમ શું થાય? ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર. અને સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર, અથવા ચોરસ સેન્ટીમીટર અને કૌંસમાં સેન્ટીમીટર સ્ક્વેર વગેરે લખાય છે. એટલે સમજાઈ ગયું તમને? અહીંયા જ્યારે આપણે પરિમિતિ શોધવાની હોય ત્યારે આપણે મીટર અને સેન્ટીમીટર એવી રીતે લખીએ, અને ક્ષેત્રફળ છે તો એ માપવા માટેનો એકમ છે ચોરસ મીટર, અને આપણે ચોરસ મીટર છે એને મીટર સ્ક્વેર પણ કહી શકીએ, અને ચોરસ સેન્ટીમીટર છે એને સેન્ટીમીટર સ્ક્વેર પણ કહી શકીએ. તો વગેરે લખાય છે. ધારો કે તમે ત્રિકોણાકાર બગીચામાં બેઠા છો, તો હવે આપણે ત્રિકોણની વાત કરીએ. અહીંયા આપણે લંબચોરસની વાત કરી લીધી.
એનું ક્ષેત્રફળ ને પરિમિતિ કેમ શોધાય આવડી ગયું છે આપણને. તો હવે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણાકાર બગીચામાં બેઠા છો, તમે તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? હમણાં આપણે પ્રકરણ 9 જોયું છે, એમાં તમે આગળના ધોરણમાં શીખ્યો તે પ્રમાણે આ સૂત્ર આપણે તારવેલું હતું. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ છે એમાં અનુરૂપ પાયો લેવાનો અને એને અનુરૂપ આપણે વેધ લેવાનો છે, તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. આપણે જોઈ શકીએ કે જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય, જો કોઈ ત્રિકોણ કાટકોણ હોય તો કાટખૂણો બનાવતી બે બાજુઓને પાયો અને વેધ ગણી આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણને આકૃતિ 12.1 આપેલું છે. અહીંયા કાટકોણ ત્રિકોણ છે. સી ખૂણો કેટલા અંશનો? 90 અંશનો છે. તો આ કાટકોણ ત્રિકોણ થાય. તો અહીંયા શું કહે છે? કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણો બનાવતી બે બાજુઓને, તો આ કાટખૂણો કઈ બાજુ બનાવે છે? આ એસી અને બીસી એ કાટખૂણો બનાવતી બે બાજુ છે. તો આ કાટખૂણો બનાવતી બે બાજુને પાયો અને વેધ ગણી, આને પાયો અને આને વેધ ગણીએ અને પછી આપણે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ અહીંયા 5, 12 અને 13 સેન્ટીમીટર છે. તો આપણે પાયાની લંબાઈ 12 સેન્ટીમીટર, આને પાયો રાખ્યો તો પાયાની લંબાઈ 12 સેન્ટીમીટર અને વેધ કયો થશે? આ એને અનુરૂપ વેધ સી એ થાય, તો એની લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો વેધ 5 સેન્ટીમીટર લઈ આથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા અનુરૂપ વેધ, એટલે 1/2 પાયો આપણે 12 સેન્ટીમીટર છે અને વેધ છે 5 સેન્ટીમીટર. તો આનો છેદ ઉડાડીએ, 2 છક 12 અને 5 છક 30, એટલે 30 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 30 ચોરસ સેન્ટીમીટર એવું લખી શકાય એકમમાં. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે. કેટલું મળેલું છે? 30 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે પાયો 5 સેન્ટીમીટર અને વેધ 12 સેન્ટીમીટર એવું પણ લઈ શકીએ. ધારો કે આપણે 10 સેન્ટીમીટર બાજુવાળા સમદ્વિબાજુ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધવું છે. હવે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની વાત કરેલી છે, તો એ સમજાઈ ગયું. કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. હવે અહીંયા આપણને છે ને PQR ત્રિકોણ છે એ કેવો આપેલો છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુનું માપ સરખું હોય એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો 10 સેન્ટીમીટર બાજુવાળો સમબાજુ ત્રિકોણ PQR છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધીએ આપણે? તો અહીંયા આપણે સૂત્ર જોયું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા અનુરૂપ વેધ. તો આપણે અહીંયા પાયો અને વેધ જોશે. તો પાયો એક બાજુ છે એને ગણી લઈએ. તો હવે વેધ આપણે કરવાનો થશે. તો વેધ કેવી રીતે લેશું? આપણે યાદ કરીએ કે જ્યારે બાજુઓ જાણતા હોઈએ ત્યારે તેનો વેધ કેવી રીતે શોધી શકીએ. સમબાજુ ત્રિકોણમાં આ શક્ય છે. QR નું મધ્ય બિંદુ M લો અને તેને P સાથે જોડો. તો અહીંયા આપણે એક બાજુ લઈ લીધી છે જે છે QR, એનું મધ્ય બિંદુ આપણે M લીધું છે અને પછી આ PM ને જોડી દઈએ એટલે આપણને એક્ઝેક્ટ અહીંયા 90 અંશનો ખૂણો મળી જાય. એટલે આ આપણો વેધ થઈ જાય છે. આને આપણે QR બાજુ છે એને પાયો લઈ અને PM આપણો અનુરૂપ વેધ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે PMQ કાટકોણ ત્રિકોણ છે. આ PM અને Q એ કાટકોણ એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે એવો ત્રિકોણ છે. તો હવે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે આ અનુરૂપ વેધ છે એનું માપ શોધી શકીએ. તો કાટકોણ ત્રિકોણ છે, આથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા નીચે પ્રમાણે PM ની લંબાઈ શોધી શકીએ. એટલે આ PM ની લંબાઈ આપણે મેળવી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQ છે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગ ત્રિકોણની, એટલે કે PM નો વર્ગ પ્લસ QM નો વર્ગ. એટલે PQ છે એ 10 સેન્ટીમીટર આપેલી છે, આથી 10 નો વર્ગ બરાબર આ PM અને QM છે એ 5 સેન્ટીમીટર છે એટલે 5 નો વર્ગ. અહીંયા QM અને MR સરખી છે. QM અને MR કારણ કે M મધ્ય બિંદુ છે એટલે આપણે PM ને કરતા કરીએ એટલે 75 સેન્ટીમીટર મળશે. PM નો વર્ગ 75 સેન્ટીમીટર મળે છે, આથી PM બરાબર વર્ગમૂળમાં 75 સેન્ટીમીટર મળે છે. હવે આપણે 25 તેરી 75 થાય તો 25 નું વર્ગમૂળ 5 થાય, આથી 5√3 સેન્ટીમીટર મળશે આપણને આનું માપ. એટલે મળી ગયું આનું
5√3। આથી હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ 1/2 પાયો ગુણ્યા વેધ। તો આથી ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। પાયો અહીંયા 10 સેન્ટીમીટર છે, એક બાજુ લઈ લઈ તો 10 સેન્ટીમીટર થઈ જાય, 5 + 5। એવી જ રીતે વેધનું માપ આપણે અહીંયા શોધેલું છે 5√3। આથી ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણને 25√3 સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર મળે છે। તો હવે સમજાઈ ગયું, સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો આપણે કેવી રીતે ત્રણેય બાજુનું માપ આપેલું હોય તો આપણે કેવી રીતે ક્ષેત્રફળ શોધીશું। સમદ્વિબાજુ નહીં, સમદ્વિબાજુ હવે આપણે ભણીશું। તો સમબાજુ હોય તો ત્રણેય બાજુનું માપ સમાન હોય છે, સમાન હોય। આથી હવે આપણે એને એક બાજુ છે એને પાયો લઈ લઈ અને એને અનુરૂપ વેધ લઈ લઈ। તો અનુરૂપ વેધનું આપણે માપ જોઈતું હોય તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને અનુરૂપ વેધનું માપ શોધી લઈએ। પછી આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, એનો ઉપયોગ કરીને આપણને ક્ષેત્રફળ મળી જાય। તો સમજાઈ ગયું, સમબાજુ ત્રિકોણ હોય ત્યારે આવી રીતે આપણે શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આપણે જોઈએ કે આ સૂત્રના ઉપયોગથી સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળની ગણતરી કરી શકાય કે નહીં। તો હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળની ગણતરી જોવાની છે। ઉદાહરણ તરીકે ત્રિકોણ XYZ માં સમાન બાજુ XY અને XZ ની લંબાઈ 5 સેન્ટીમીટર અને અસમાન બાજુ છે એની YZ છે એની લંબાઈ છે 8 સેન્ટીમીટર। અહીંયા આકૃતિમાં આપેલું છે, આકૃતિ 12.3। આકૃતિ 12.3 છે, એમાં સમાન બાજુ કઈ છે? XY અને XZ। તો આ XY અને આ XZ એની 5 સેન્ટીમીટર છે અને અસમાન બાજુ છે એ YZ છે। તો YZ છે એનું માપ છે 8 સેન્ટીમીટર। તો અહીંયા આપણે 8 સેન્ટીમીટર। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ છે। તો અહીંયા આપણે અનુરૂપ વેધ એક આ બાજુ લઈ લે, YZ આ બાજુ છે, આ બાજુ છે એને આપણે પાયો ગણી લઈએ અને અનુરૂપ વેધ લેવાનો થાય તો YZ છે એનું મધ્ય બિંદુ P લઈ અને X અને P ને જોડીએ એટલે અહીંયા આપણને 90 નો ખૂણો મળે, વેધ મળે છે XP। આથી આ 90 અંશ કાટકોણ ત્રિકોણ થઈ જાય છે આ XYP। તો હવે આપણે વેધનું માપ જોતું હોય તો મળી જાય પાયથાગોરસના પ્રમેય પરથી। તો અહીંયા 8 સેન્ટીમીટર છે, આ મધ્યબિંદુ P છે એટલે બે સરખા ભાગમાં વિભાજન થાય તો અહીંયા 4 સેન્ટીમીટર આપણને મળી જાય। આથી YP બરાબર PZ બરાબર 1/2 YZ બરાબર 4 સેન્ટીમીટર થઈ જાય। હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે XP નું માપ શોધીએ। તો પાયથાગોરસના પ્રમેય પરથી XP નો વર્ગ બરાબર XY નો વર્ગ માઇનસ YP નો વર્ગ, એટલે અહીંયા 5 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ કરીએ એટલે 9 મળે છે। તો XP નો વર્ગ બરાબર 9 મળે છે તો XP બરાબર 3 સેન્ટીમીટર મળશે। તો હવે આ આપણને પાયો છે એને અનુરૂપ વેધ છે એનું માપ મળી ગયું છે 3 સેન્ટીમીટર। તો હવે સમદ્વિબાજુ ત્રિકોણ XYZ છે એનું આપણને ક્ષેત્રફળ શોધવા માટેનું બધું પાયો અને વેધ મળી ગયું છે, તો હવે ક્ષેત્રફળ મળી જાય। તો હવે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ 1/2 પાયો YZ અને અનુરૂપ વેધ ગુણાકારમાં XP છે તો બરાબર 1/2 8 ગુણાકારમાં અહીંયા વેધ 3 સેન્ટીમીટર। આથી અહીંયા છેદ ઉડે 2 ચોક 8 એટલે 4 તેરી 12 સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર। તો હવે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 12 સેન્ટીમીટર સ્ક્વેર। હવે ધારો કે વિષમ બાજુ ત્રિકોણની બાજુઓની લંબાઈ આપણે જાણીએ છીએ પરંતુ વેધ અજ્ઞાત નથી, તો પણ તમે તેનું ક્ષેત્રફળ શોધી શકો। દાખલા તરીકે એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓ 40 સેન્ટીમીટર 32 સેન્ટીમીટર અને 24 મીટર, અહીંયા મીટર છે, 40 મીટર 32 મીટર અને 24 મીટર છે, તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? જો સૂત્રનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસપણે તમારે વેધની ગણતરી કરવી પડે, પરંતુ તેના વેધ શોધવાની ચાવી આપણી પાસે નથી, તો તે શોધવાનો પ્રયત્ન કરો। જો આ કરવા સક્ષમ ન હો તો પછીનો વિભાગ જુઓ। તો અહીંયા આપણને શું કહે છે? હવે આપણે અત્યાર સુધી કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધતા આવડી ગયું છે, પછી સમબાજુ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધતા આપણે જોઈ લીધું છે, આવડે છે। હવે એના પછી સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ અહીંયા આપણે શોધ્યું એટલે એ પણ આવડી ગયું છે। અહીંયા હવે એમ કે છે વિષમ બાજુ ત્રિકોણ છે, તો વિષમ બાજુ ત્રિકોણ આપેલો છે, એની ત્રણેય બાજુના માપ આપેલા છે,
પણ અનુરૂપ વેધ આપણે દોરીએ તો એને કેવી રીતે શોધવો એ આપણે જોવાનું છે. તો અનુરૂપ વેધનું માપ કેવી રીતે શોધશું, અને માપ મળી જાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, પણ અનુરૂપ વેધ આપણે કેવી રીતે શોધીએ? જો આપણે એ શોધવા માટે સક્ષમ ન હોય તો હવે આગળ આપણે હેરોનનું સૂત્ર છે એના ઉપરથી એ પોસિબલ બને છે. જો વિષમબાજુ ત્રિકોણ હોય તો એમાં આપણે આવી રીતે ના કરી શકીએ. એમાં આપણે સીધું હેરોનનું સૂત્ર ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેવાનું છે. તો હવે સમજાઈ ગયું તમને? જ્યારે વિષમબાજુ ત્રિકોણ હોય ત્યારનું સૂત્ર, હેરોનનું સૂત્ર આપણે છે જોઈશું, એ મૂકીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે. ત્યારે આપણે 1/2 પાયો ગુણ્યા વેધ ના કરી શકીએ, કારણ કે વેધ આપણે શોધી ના શકીએ. આથી હવે 12.2 ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા હેરોને આપેલી સૂત્રને ઘણી વખત હેરોનનું સૂત્ર અથવા હેરોન્સ ફોર્મ્યુલા પણ કહેવાય છે. તે નીચે મુજબ દર્શાવેલું છે. તો હેરોનનું સૂત્ર શું છે? ખાસ આપણે આ યાદ રાખી લેવાનું છે. આખા ચેપ્ટરમાં આનો ઉપયોગ થશે. આ સૂત્ર આવડતું હશે તો દાખલો આવડી જશે. એટલે આ સૂત્ર કરી નાખવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યારે વિષમબાજુ ત્રિકોણ હોય અને જ્યારે સમબાજુ અથવા સમદ્વિબાજુ હોય ત્યારે પણ આપણે કરી શકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s - a ગુણાકારમાં s - b પાછું ગુણાકારમાં s - c. આ સૂત્ર છે હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. તો ખાસ આ યાદ રાખી લેવાનું છે. હવે આમાં s અને a, b અને c શું છે એ આપણે જોઈએ. તો અહીં a, b, c ત્રિકોણની બાજુઓ છે. તો આ a, b અને c છે એ ત્રિકોણની બાજુઓના માપ આપણને આપેલા હોય એ છે. પહેલી બાજુનું માપ, બીજી બાજુનું માપ અને આ ત્રીજી બાજુનું માપ, એવી રીતે આપણે અહીંયા ABC માં લખી નાખવાનું. હવે છે S ની વાત. તો S કોને કહેશું? તો S બરાબર અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે કે અડધી પરિમિતિ. જેટલી આપણી પરિમિતિ છે, પરિમિતિ કોને કહેવાય? ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. અને ત્રણેય બાજુ છે એનું માપ શું છે? અહીંયા આપણે a, b અને c ધારેલું છે. પહેલી બાજુનું માપ a, બીજી બાજુનું માપ b અને ત્રીજી બાજુનું માપ c. તો ત્રણેય બાજુના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. તો પરિમિતિ બરાબર a + b + c કહી શકીએ. હવે અર્ધ પરિમિતિ. તો પરિમિતિ છે એના કરતાં અડધું. તો પરિમિતિ a + b + c છે એના કરતાં અડધું કરવું હોય તો છેદમાં 2 કરવા પડે. તો અર્ધ પરિમિતિ s બરાબર આપણે કહી શકીએ a + b + c છેદમાં 2. તો આ અડધી પરિમિતિ છે. સમજાઈ ગયું તમને? અર્ધ પરિમિતિ કોને કહેવાય? જેવી રીતે વર્તુળ હોય તો આખું વર્તુળ છે, પછી અર્ધ વર્તુળ તો એનો અડધો ભાગ થાય, અડધો. તો એવી જ રીતે અહીંયા પરિમિતિ છે, એની આપણે અર્ધ પરિમિતિ જોતી હોય તો છેદમાં 2 મૂકી દઈએ એટલે આપણને અડધી પરિમિતિ મળી જાય. તો અહીંયા s છે એ અર્ધ પરિમિતિ છે. સમજાઈ ગયું s શું છે? તો આપણે જ્યારે પરિમિતિ આપેલી હોય ત્યારે અર્ધ પરિમિતિ શોધવાની થાય તો હવે આવડી જાય. આપણે પરિમિતિ છે એને છેદમાં 2 મૂકી દઈએ એટલે આપણને s મળી જાય. જ્યાં સહેલાઈથી વેધનું માપ ના શોધી શકાતું હોય તેવા ત્રિકોણ માટે આ સૂત્ર ઉપયોગી છે. મેં તમને કીધું ને, જેવી રીતે વિષમ બાજુ ત્રિકોણ હતો તો એમાં સહેલાઈથી આપણે વેધનું માપ ના શોધી શકીએ, તો એના માટે આ સૂત્ર ઘણું બધું ઉપયોગી થાય છે. તો ચાલે આપણે આ સૂત્રનો ઉપયોગ દર્શાવેલ ત્રિકોણાકાર બગીચા ABC નું ક્ષેત્રફળ શોધવા માટે કરીએ. આપણે a બરાબર 40 મીટર, અહીંયા આપણને ત્રિકોણાકાર બગીચો a, b અને c આપેલો છે. એમાં a એટલે પેલી બાજુનું માપ 40 મીટર છે. અહીંયા 40 મીટર આપેલું છે. તો અહીંયા એક બાજુનું માપ અહીંયા 40 મીટર લખેલું. એવી જ રીતે b બરાબર 24 મીટર, અહીંયા આ b બરાબર 24 મીટર અને c બરાબર 32 મીટર, અહીંયા c બરાબર 32 મીટર. તો હવે આપણે સૂત્ર છે એમાં કિંમત મૂકવી હોય તો a, b અને c આપણી પાસે છે અને સૂત્રમાં અહીંયા s છે. તો s એટલે કે અર્ધ પરિમિતિ શોધવી પડે. તો અર્ધ પરિમિતિનું સૂત્ર છે a + b + c છેદમાં 2. એ મૂકીને આપણે s ની કિંમત અર્થાત અર્ધ પરિમિતિ શોધી લઈએ. આથી s બરાબર a બરાબર 40 + b બરાબર 24 + c બરાબર 32 એના છેદમાં 2 એટલે આપણને કેટલા? 48 મીટર મળે છે. તો અહીંયા અર્ધ પરિમિતિ s બરાબર 48 મીટર મળી ગઈ છે. અને અહીંયા
એસ માઇનસ એ એની કિંમત શોધી લઈએ. એસ એટલે કે 48 માઇનસ એ બરાબર 40 મીટર એટલે આપણને 8 મીટર મળે છે. બીજું છે એસ માઇનસ બી, તો એસ બરાબર 48 અને માઇનસ બી બરાબર 24 મીટર એટલે આપણને 24 મીટર આન્સર મળે છે. એવી જ રીતે એસ માઇનસ સી, તો એસ બરાબર 48 અને સી બરાબર 32 મીટર બરાબર 16 મીટર આન્સર મળે છે. તો હવે સીધી આની કિંમત જ અહીંયા મૂકી દેવાની. એસ બરાબર આપણે અહીંયા 48 મીટર કિંમત મળેલી છે, તો અહીંયા એસ બરાબર 48 ગુણાકારમાં એસ માઇનસ એ બરાબર 8 મીટર ગુણાકારમાં એસ માઇનસ બી બરાબર 24 મીટર ગુણાકારમાં એસ માઇનસ સી બરાબર 16 મીટર. આવી રીતે કિંમત મૂકવાની વર્ગમૂળમાં સૂત્રમાં. પછી આનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢીએ એટલે આપણને 384 મીટર સ્ક્વેર મળશે. વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું એ હું તમને દાખલામાં સમજાવીશ કે આવી રીતે આપણે વર્ગમૂળ કાઢશું. અહીંયા ડાયરેક્ટ આન્સર આપેલો છે એટલે આનું વર્ગમૂળ આપણને 384 મીટર સ્ક્વેર મળે છે. આપણે જોઈએ કે 32 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર બરાબર 1600 મળે છે. તો એકોનો 40 વર્ગ થાય. આથી બગીચાની બાજુઓ કાટકોણ ત્રિકોણ બનાવે છે. અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેય પરથી બે બાજુનો વર્ગ બરાબર આપણને ત્રીજી બાજુનો વર્ગ મળી જાય છે. તો કે હા, 32 વર્ગ કરીએ પ્લસ 24 વર્ગ કરીએ એટલે 1600 મળે છે. જે આ ત્રીજી બાજુ છે 40 એના વર્ગ બરાબર મળી જાય છે. તો અહીંયા બગીચો છે ને એનું ક્ષેત્રફળ છે એ આપણે શોધેલું છે હેરોનના સૂત્ર મુજબથી. પણ આ એબીસી છે એ બગીચો એ કાટકોણ ત્રિકોણ બનાવે છે કારણ કે પાયથાગોરસનો પ્રમેય અહીંયા લાગુ પડે છે. આથી ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે અને સૌથી મોટી બાજુ છે બીસી એ કર્ણ થાય છે અને ખૂણો એ કાટખૂણો થાય છે. તો હવે કાટકોણ ત્રિકોણ હોય તો એને 1/2 પાયો ગુણ્યા વેધ પરથી પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો હવે એનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રફળ શોધીએ અને જોઈએ કે હેરોનના સૂત્ર પરથી જવાબ મળે છે એટલો જવાબ આમાં મળે છે. તો 1/2 પાયો અહીંયા આપણે 32 લીધો છે. 32 અને અનુરૂપ વેધ 24 સેન્ટીમીટર છે. તો 32 ગુણાકારમાં 24 એટલે કે આપણને 384 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર આન્સર મળે છે. તો બંનેમાં આપણને હેરોનના સૂત્ર પરથી પણ આપણને 384 મળી જાય છે અને 1/2 પાયો ગુણ્યા વેધ પરથી પણ 384 મળી જાય છે. આ રીતે મળતું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મળતા ક્ષેત્રફળ જેટલું જ છે. હવે હેરોનના સૂત્રથી તમે આગળ જેની ચર્ચા કરેલ છે તે ત્રિકોણના ક્ષેત્રફળ ચકાસો. દાખલા તરીકે અહીંયા સમબાજુ ત્રિકોણ જોયો તો આપણે એની બાજુની લંબાઈ કેટલી 10 સેન્ટીમીટર મળતી હતી. એના માટે આપણે હેરોનનું સૂત્ર વાપરીએ. તો હેરોનના સૂત્ર માટે આપણે પહેલા અર્ધ પરિમિતિ જોશે. અર્ધ પરિમિતિ માટે બધી બાજુઓનો સરવાળો છેદમાં 2 એટલે 10 + 10 + 10 ના છેદમાં 2 એટલે આપણને છે ને 15 સેન્ટીમીટર મળે છે. હવે એનો આપણે હેરોનના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે એસ બરાબર 15 માઇનસ એસ માઇનસ એ એટલે 15 - 10 એસ માઇનસ બી એટલે 15 - 10. અહીંયા બધી બાજુનું માપ 10 છે કારણ કે સમબાજુ ત્રિકોણ છે. આથી એબીસીમાં બધે આપણે 10 મૂકીએ અને અહીંયા 15 - 10 એટલે 5 મળે એટલે 15 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5. હવે એનું વર્ગમૂળ કાઢીએ એટલે 25√3 આન્સર મળે છે. જે ઉપર આપણે સમબાજુ ત્રિકોણ છે એમાં આપણે પાયથાગોરસના પ્રમેય પરથી વેધનું માપ શોધી અને 1/2 પાયો ગુણ્યા વેધ છે એવી રીતે કરેલું હતું. તો ત્યારે પણ આપણને મળતું હતું અહીંયા 25√3 અને હેરોનના સૂત્ર પરથી પણ આપણને 25√3 ડાયરેક્ટ મળી જાય છે. સૂત્રમાં કિંમત મૂકી અને આમાં બે સ્ટેપમાં આપણે કરવાનું થાય. પાયથાગોરસનો પ્રમેય એનો ઉપયોગ કરવાનો, વેધ શોધવાનો અને પછી આપણે આ સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ એમાં કિંમત મૂકીએ એટલે ક્ષેત્રફળ મળે. અને અહીંયા આપણે ડાયરેક્ટ હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ મળી જાય છે. તો આપણને હેરોનના સૂત્ર પરથી અગાઉ મળેલું હતું એટલું જ મળેલું છે 25√3. એવી જ રીતે હવે ત્રીજું છે જેની બે એટલે આપણે આ સમદ્વિબાજુ ત્રિકોણ જોયો હતો. જેની બે સમાન બાજુ છે એ 5 સેન્ટીમીટર અને ત્રીજી અસમાન બાજુ છે એ 8 સેન્ટીમીટર હોય એવો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપણે અર્ધ પરિમિતિ શોધવાની થાય. પહેલા હેરોનના સૂત્રમાં કિંમત મૂકતા પહેલા તો 8 + 5 + 5 અને છેદમાં 2 એટલે અર્ધ પરિમિતિ આપણને 9 સેન્ટીમીટર મળે છે. જે હવે સૂત્રમાં મૂકીએ અને બધી બાજુના માપ
ABC છે એ મૂકીએ એટલે અહીંયા વર્ગમૂળ કાઢીએ એટલે આપણને 12 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે, જે આપણને અગાઉ આપણે વેધ ગોતી અને પછી આપણે 1/2 પાયો ગુણ્યા વેધ એ સૂત્રમાં કિંમત મૂકીને ત્યારે પણ આપણને 12 સેન્ટીમીટર આન્સર મળતો હતો, જે હેરોનના સૂત્રના ઉપયોગથી પણ 12 સેન્ટીમીટર મળી જાય છે. હવે આટલે સુધી રાખીએ, પછી આગળના લેક્ચરમાં ઉદાહરણ જોઈશું, એના ઉપરથી તમને વધારે આઈડિયા આવી જશે. તો આજનું હોમવર્ક છે, આમાં આપણે અહીંયાથી હેરોનનું સૂત્ર, તમારી પાકી બુક છે એમાં પહેલાં હેરોનનું સૂત્ર લખવાનું, પછી અર્ધ પરિમિતિ કેવી રીતે શોધવાની એટલે અર્ધ પરિમિતિનું સૂત્ર લખવાનું, અને પછી આ ત્રિકોણ છે એનું આપણે હેરોનનું સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધેલું છે એ લખવાનું, અને પછી આ પહેલું અને બીજું એટલે સમબાજુ ત્રિકોણ છે એના માટે અને સમદ્વિબાજુ ત્રિકોણ છે એના માટે આપણે શોધેલું છે એ લખી નાખવાનું. આટલું લખવાનું છે આજનું હોમવર્ક. ઓકે, આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.